आज हमने ड्राइंग कंपटीशन रखी थी स्कूल में स्वच्छता विषय पर। स्वच्छता की जागरूकता बच्चों में फैलाना ये उद्देश्य रहा है और संगिनी फाउंडेशन पिछले कई दिनों से सभी स्कूलों में ऐसे करीब हमने 10 स्कूलों में CSR के अंतर्गत ये कार्यक्रम लिया है। इसमें सहयोग दिया है ONGC वडोदरा ने। ONGC CSR के माध्यम से संगिनी फाउंडेशन ने पिछले कई दिनों से 10 स्कूलों में जाकर सभी स्कूलों में 100 बच्चों के बीच में ये कंपटीशन ऑर्गेनाइज किया है स्वच्छता विषय पर। और सभी स्कूलों के बच्चों में से जो 6, 7, 8 ऐसे 3 ग्रुप बनाए थे, इन तीनों ग्रुप में से हमने फर्स्ट सेकंड थर्ड एंड फर्स्ट सेकंड थर्ड ऐसे 9 प्राइजेस दिए। इन 9 प्राइजेस के अलावा भी बच्चों को बहुत कुछ मिला। फूड पैकेट दिया गया है, उनको एक किट दी गई जिसमें सारी कलरिंग के सारी चीज़ें थी, टूल्स थी, और एक जंबो वैक्स क्रेयॉन्स का डोम्स के सारे किट डोम्स के थे। तो सभी बच्चों को भी प्राइजेस थे। और क्या थीम क्या रखते हैं? ये जो अलग अलग होता है हर बार, इस बार जो है वो है स्वच्छता पे, कि बच्चे स्वच्छता के विषय में जागरूक हो, ये इसका महत्वपूर्ण विषय रहा है। और स्वच्छता पे ही बच्चों ने ये कंपटीशन आज मतलब जो ड्राइंग निकाला है वो स्वच्छता विषय पे निकाला है। स्वच्छता के लिए हम क्या क्या कर सकते हैं, ये सारी चीज़ें उन्होंने अपने ड्राइंग में दिखाई है। सोड़ा कामाक्षी निकुल भाई શું કહેશો આજે કઈ થીમ ઉપર આજે સ્વચ્છતા થીમ ઉપર અમે એક પેઇન્ટિંગ દોરી અને પેઇન્ટિંગ આમ સારી હતી અને મેડમે અમને એવું શીખ્યું કે સ્વચ્છ રહેવું, સ્વચ્છ રાખવું અને ખુદ બી એ સ્વચ્છ રહેવું અને બધું એ કરવું, એવું મેડમે અમને શીખવ્યું। ફંડ માટે કંઈક કરે તો એ લોકો શિક્ષણમાં, પછી રૂરલ ડેવલપમેન્ટમાં, જેમ કે ગામડાઓનો વિકાસ આપણે કહીએ, તાલીમ લોકોને આપવામાં, એમને પગભર બનાવવામાં, એમના જીવન ધોરણ નિર્વાહ માટેના કાર્યક્રમો, ઘણી બધી પ્રવૃત્તિઓ, પર્યાવરણની જાળવણી છે, સ્વચ્છતા માટેના કાર્યક્રમો છે, ઘણી બધી પ્રવૃત્તિઓ CSR અંતર્ગત થતી હોય છે, અલગ અલગ કંપનીઓ કરતી હોય છે અને આ આપણા લો પ્રમાણે છે, ભારત સરકારના નિયમો પ્રમાણે ચાલે છે બધું। તો એના જ અંતર્ગત અમે લોકોએ આજે આ પ્રવૃત્તિ કરી છે અને આગળ બી આપણે કરતા રહીશું। તમારા શાળાના આચાર્ય અને શિક્ષકગણનો ખાસ આમાં ફાળો રહ્યો છે, તમે એમના પણ ખાસ આભારી છે। તમે લોકો બધાએ આની અંદર રસપ્રદ ભાગ લીધો અને બધાએ બહુ સારા ચિત્રો બનાવ્યા છે, અમે જોયા। તો તમારું પણ પાર્ટ લેવા માટે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અને જે વિનર્સ બનેલા છે એના માટે તો અમે પ્રાઇઝીસ લાવેલા જ છે, પણ બધા માટે કંઈ ને કંઈ છે। તો જે વિનર્સ છે એમને તો એડવાન્સમાં ખાસ અભિનંદન, અને બાકી બધા જે છે એમના માટે પણ કંઈક છે, તો એમને પણ નિરાશ થવાની જરૂરત નથી। એ લોકો ફરીથી ફ્યુચરમાં આવો કોઈ કાર્યક્રમ થાય તો એની અંદર ભાગ ભજવીને પોતાનું વિનર બનાવીને પ્રાઇઝીસ લઈ શકે છે। તો બધાનો થેન્ક યુ સો મચ અને ખૂબ ખૂબ આભાર।